જય ગૌ માતા, વંદે ગૌ માતરમ। મિત્રો, ગાય ગામડું ને ખેતીની વાત કરતા હોય તો અહીંયા આજે અમારા સહકર્મી, અમારા પરિવારના સભ્યો અને એમની મુલાકાતે અમારે એક બેન આવ્યા છે, વડીલ બેન, જેમની ઉંમર છે લગભગ 60 વર્ષની ઉંમર છે। બેન, ક્યાંથી આવ્યા તમે? પીપળવાથી, દસાપા પીપળવા। અને આમ રહ્યો છો ક્યાં? મુંબઈ। મુંબઈ। તમારું નામ શું છે? વિમળાબેન। વિમળાબેન। તમારા ઘરવાળાનું નામ? મનસુખભાઈ ડેલી ઉર્ફે નામ। મિત્રો, આ બેનનો પરિચય એટલે કરાવું છું કે આ બેનના પતિ હજારો કરોડના માલિક છે। હું એનું અભિમાન કરવા માટે વાત નથી કરતો, પણ આપણા સમાજ અને ગુજરાત અને વિશ્વ માટે આ બેન અને એનો પરિવાર પ્રેરણારૂપ છે, એટલા માટે કે એમની પાસે મુંબઈના ઘરના પ્લેન અને હેલિકોપ્ટર છે। એવું કેવું હોય તો એમાં કોઈ અતિશયોક્તિ નથી। ગુજરાતી સમાજ આખા મુંબઈના પ્રમુખ છે। છેલ્લા કેટલા વર્ષ થયા? એમ તો ઘણા વર્ષ, 20 વર્ષથી ગુજરાતી સમાજના પ્રમુખ છે। અને ડાયમંડની દુનિયામાં આપ જાણતા હશો કદાચ, મનસુખભાઈ ડેની લખજો ગૂગલમાં એટલે એમની પ્રોફાઇલ આવશે। તો મારે આજે એમનો પરિચય કરાવી અને એમની સાથે તમારી વાત એટલા માટે કરાવી છે કે એ બેન અહીંયા શું કરવા આવ્યા છે તો પૂછો। બેન, તમે અહીંયા શું કરવા આવ્યા છો? આ જીવામૃત લેવા આવ્યું। જીવામૃત લેવા આવ્યા છો? એનું તમે શું કરશો ત્યાં લઈ જઈને? આપણે આ ટ્યુબ ને ઈ લાવ્યા છે, તમારી વાડીમાં વાપરશો? વાપરવા માટે। તો તમે તો મુંબઈમાં એવડી સંપત્તિ, એટલી સુખ સુવિધા, એટલી સગવડતા, એટલી આમ વ્યવહાર, આટલું બધું મૂકીને વાડીએ શું કામ આવ્યા? વાડીએ બહુ મજા આવે છે ને બહુ સારું લાગે। વાડી સારી લાગે છે અને ગૌ માતા ને બધું। પણ અહીંથી તો આ બધા મુંબઈ જાય છે, હવે ગામડામાં કોઈ છોકરી નથી દેતું, વાડીની ક્યાં કરો છો? વાડીમાં જ મજા છે। હે, વાડીમાં જ તો મજા। વાડી વાળા તો આમ ભાગે છે મુંબઈ ને આફ્રિકા ને અમેરિકા માટે લાઈનમાં લાગેલા છે વિઝા માટે। હે, પણ મિત્રો, આ બેનમાંથી સત્ય ઈ છે કે આપણી પાસે ગમે તેટલી સંપત્તિ થઈ જાય, ગમે તેટલી વ્યવસ્થા થઈ જાય, ગમે તેટલી સુખ સુવિધા થઈ જાય, તોય ફ્રૂટ, વેજીટેબલ, ઘી, દૂધ, દહીં આ છે ને ગામડામાં જ થવાના છે। આ ક્યારેય કોમ્પ્યુટરમાં બનવાના નથી। નતર આ બેન પાસે તો 10 કરોડના કોમ્પ્યુટર છે ઘરમાં, એટલી સગવડ છે। તો એ અહીંયા હું કામ આવ્યા? પણ એને એવો વિચાર કર્યો કે ગાય ગામડું ને ખેતી, ગાય આધારિત ખેતી, ગાય આધારિત જ ખેતી કરવાના છો ને તમે? ગાય આધારિત ખેતી, ગાય ગામડું ને ખેતી આ સમાજનો પ્રાણ છે। આવા લોકોમાંથી આપણે શીખવાનું છે। ગામડા મૂકીને શહેરમાં જવું, મા બાપને એકલા મૂકીને પેકેજ લેવા જવું, એના માટે આપણને મા બાપે મોટા નથી કર્યા। આપણે આપણા પરિવારનું સંકલન થાય, આપણા પરિવારની તંદુરસ્તી જળવાય અને પરિવાર આખો સાથે રહીને કેમ કામ કરે, સાથે રહીને તંદુરસ્ત કેમ જીવે, એના માટે આપણું જીવન છે। માટે આપ બધાઈને મારે કહેવાનું એટલું હતું કે આપણે જે કામ કરી રહ્યા છીએ ને એ વિશ્વનું સર્વશ્રેષ્ઠ કામ છે। ગાય ગામડું ને ખેતી બચાવવું ને એના વગર સમાજને હાલવાનું જ નથી, એટલે વિશ્વનું સર્વોત્તમ કામ છે ગાય ગામડું ને ખેતી। એનું આ બેન આપણા માટે પ્રેરણા અને ઉદાહરણરૂપ છે। બેન, તમે કાંઈ શ્રોતાગણોને મેસેજ દેવા આપતા હોય, તમારા હૃદયમાં કાંઈ એવો સંદેશ હોય તો આપી શકો। તો હું આપીએ, મારા ઘરવાળા હોત તો ઘણું આપત। મારા સમાજમાંથી આવ્યું છે અમારું, જે અમે અહીંયા હું ખેતી કરું છું ને, હું એકલી જ છું અહીંયા। મારા ઘરવાળા તો આવજા કરે। તો મારી પાસે 182 વીઘા જમીન અત્યારે હું ધન્ય સૌરાષ્ટ્રની ધરણી। આ એક આર્ટિકલ આવ્યો છે ન્યૂઝપેપરમાં, મુંબઈના ન્યૂઝપેપરમાં આ બેનનો, કે ગાય આધારિત ખેતી પટેલ સમાજમાંથી જ મોકલાવેલો છે, જે આવી ગયા છે આપણે ખેતરમાં। બહુ સરસ। એટલે સમાજ માટે પ્રેરણારૂપ છે। ભગવાને જેને ગામડામાં જન્મ અને ગામડામાં જીવન ને ગામડામાં ખેતી આપી હોય, અને એમાંય જો 5 વીઘા જમીન આપી હોય તો ગાય આધારિત જીવન વ્યવસ્થા ઊભી કરી અને આખા વિશ્વને ઝેરમુક્ત અન્ન અને આહાર પૂરો પાડવો એ માનવતાનું ઉત્કૃષ્ટ અને સર્વોચ્ચ ઉદાહરણ છે। તો આપણે બધા એ રસ્તે હાલી અને આખા વિશ્વનું મંગલ થાય એવી કામના કરી। જય ગૌ માતા, વંદે ગૌ માતરમ। અને ભગવાનને પ્રાર્થના કરી કે આ બેનને શતાયુ પ્રદાન કરે ભગવાન, 100 વર્ષ તંદુરસ્ત રાખે અને ગાય આધારિત ખેતી કરીને ગામડામાં એવી મુહિમ ચલાવે કે વધારેમાં વધારે ખેડૂતો ગાય આધારિત ખેતીમાં જોડાય અને એક એવું અભિયાન ચલાવવાનું ગામડામાં દીકરીનું હક પણ કરવાનું તમારે। હો,
ચાલો જય ગો માતા, વંદે ગો માતા.